વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. ભાજપની બહુમતીથી ચૂંટાયેલા પદાધિકારીઓએ કાર્યભાર ગ્રહણ કર્યો હતો. પ્રમુખ તરીકે રામસિંહભાઈ રાજપૂત અને ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ પ્રમુખ રામસિંહભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે તાલુકાની પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રમુખે ખાસ કરીને વાવ તાલુકાના સરહદી વિસ્તારના પીવાના પાણીની સમસ્યાની તાત્કાલિક નિરાકરણ કરવાની કામગીરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે તે પદ ગ્રહણ કર્યું એ પ્રમુખ ઉપપ્રમુખની પણ એક જવાબદારી છે. ના પદ ગ્રહણ અમે નહીં પણ અમારા મતદારો જે વાવ તાલુકાના તમામ મતદારો જે અમને ચોંટી અને અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ પદ ગ્રહણ અમારી તમામ મતદારોએ ગ્રહણ કર્યું છે. અમારા નાનાથી કરીને મોટા તમામ કાર્યકરો અમારા વડીલો એમણે ગ્રહણ કર્યું છે. આ આપણી વાવ તાલુકાની જનતાએ ગ્રહણ કર્યું. પ્રાયોરિટી શું રહેશે? પ્રાયોરિટી અમારી એક મતદારને વાવ તાલુકાના પંચાયતની અંદર આવે તો કોઈ દુઃખી ના થાય, કોઈને ઓટા ના ખાવા પડે. બધાનું પહેલું નાના મોટું ટોપ હોય તો એને કામ કરવાની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે. વાવ તાલુકા પંચાયત તે મતલબમાં આપણે એને લોકોના જે ઘણા જે નાના સમસ્યા હોય છે તે વધારે અહીંયા કામ પડતું હોય છે. તો કોઈ લોકો આપણા મતદારો અટવાય નહીં એ અમારી પ્રાયોરિટી રહેશે અને વાવ તાલુકાનો વિકાસ થાય એ જ અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે. પાણીની સમસ્યા માટે જે જરૂર પડશે અમે અમારા માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ ઠાકોર સાહેબ, માનનીય અધ્યક્ષ સાહેબ અને અમારું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીની ઉપર ગુજરાતમાં સરકાર છે તો અમે બધા સાથે મળી અને આ પાણી માટે કોઈ કાયમી સમસ્યા સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરીશું.